વાડી વિસ્તારમાં પોલીસ દ્વારા આજે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઝોન 3 દ્વારા આજરોજ વાડી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ઝોનના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને સાથે રાખીને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી। દુકાનદારો, સ્થાનિક રહીશો તમામ લોકોના જરૂરી કાગળોની ચકાસણી કરવામાં આવી હતી। સાથે વાહનોની પણ તપાસ કરવામાં આવી। સાથે દુકાન પોતાના માલિકીની છે કે નહીં તેના અગત્યના કાગળિયા પણ ચેક કરવામાં આવ્યા હતા। સાથે ભાડે હોય તેવા કાગળોની પણ ચકાસણી કરવામાં આવી હતી। વિસ્તારોમાં જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે એના વિશે શું? આજે ઝોન 3 વિસ્તારમાં વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઝોનના તમામ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને રહેવાસી મકાનો, દુકાનો વગેરે ચેક કરવામાં આવી રહી છે। તેમાં તેમના આધાર પુરાવા, જરૂરી દસ્તાવેજી નકલો ચેક કરવામાં આવી રહી છે અને વાહનોમાં જે નંબર પ્લેટ વગરના વાહનો છે, જેના લાયસન્સ વગરના જે વાહનો ચલાવી રહ્યા છે તે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ છે, તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે। દુકાનો માલિકીની છે કે નહીં અને માલિકીની છે તો તેના જે દસ્તાવેજ હોય તે, અને જો ભાડે લેવામાં આવ્યું તો ભાડા કરાર કર્યો છે કે નહીં તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે।